ઓમ નમઃ શિવાય. ઓમ શ્રી સદગુરુ પરમાત્મને નમઃ. હરિ ઓમ શ્રી ગણાધિપતયે નમઃ. હરિ ઓમ શ્રી શિવશક્તે નમઃ. તો શિવ શિવ રટતે રહો, ધરી રાખો ધારણ ધીર, કોઈ દિન કાર્ય સુધારશે, શ્રી કૃપા સિંધુ રઘુવીર. તો કોઈ દિન કાર્ય સુધારશે, હો તો કૃપા સિંધુ રઘુવીર. ભગવાન પરમાત્માના પવિત્ર નામનો જપ દરેક કાર્યને સુધારનારો છે. આપણા કાર્યને મંગલમય દિશા આપનારું ભગવાનનું પવિત્ર નામ છે. ભગવાનના 12 જ્યોતિર્લિંગ આ ધરતીને પાવન કરવા માટે ભારત ભૂમિ પર પ્રગટ થયા છે. તેમાંનું 12મું જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રમાં સંભાજીનગરની પાસે દૌલતાબાદથી 11 કિલોમીટરના અંતરે આવેલું છે. 11 જ્યોતિર્લિંગો પુરુષના માધ્યમથી પ્રગટ થયા છે અને આ 12મું જ્યોતિર્લિંગ મારી માતા ભગવતી સ્વરૂપ જે સ્ત્રીઓ માતાઓ છે એના માધ્યમથી પ્રગટ થયું છે. ઘુષ્માદેવીએ શિવનું આરાધન કર્યું અને ત્યારે ઘુષ્મેશ્વર મહાદેવની આ પ્રાગટ્યની આ પવિત્ર કથા છે. ગિરિ પર્વતની પાસે એક નગરમાં એક સુધર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો, જે પવિત્ર અને શિવ ભક્ત હતો. સુદેહા નામની એની પત્નીની સાથે સરસ રીતે પોતાના ગૃહસ્થા ધર્મને નિભાવતો હતો. પણ દેવયોગે પ્રારબ્ધવશાત આ સુધર્મા બ્રાહ્મણને ત્યાં કોઈ સંતાન નથી, નિસંતાન છે. આ બ્રાહ્મણ સુધર્મા તો બહુ સમજેલો છે, એને સંતાન નથી કે છે એમાં કાંઈ મનમાં હરખ શોક છે નહીં. પરિસ્થિતિ ગમે તેવી હોય પણ સુખ અને દુઃખ તો માણસની સમજણથી આવે છે. એટલે અનુભવી સંતો સુખ અને દુઃખને મનનું કારણ બતાવ્યા છે. મનથી તમે સુખી, સમજણથી સુખી તો જ સુખી, નહીતર ગમે તેટલા વૈભવો તમારી પાસે હોય તે પણ સમજણ વિના દુઃખનું કારણ બને છે. આ બંનેની સંતાન છે. સુધર્મા બ્રાહ્મણ પવિત્ર શિવ ભક્તને સમજેલો છે, એટલે સંતાન નથી એનું એને કંઈ દુઃખ નથી. પણ આ જે સુદેહા છે તેને સ્ત્રી સ્વભાવ અંતર્ગત દુઃખ છે. એ રોજ પોતાના પતિની પાસે માગે કે આપણને કંઈ સંતાન થાય તેવો ઉપાય કરો. તમે તો ભગવાનના પરમ ભક્ત છો, ભગવાન મહાદેવને વિનંતી કરો. ભગવાને પૂર્વમાં અનેક લોકોને સંતાનો આપ્યા છે અને ભગવાન કરુણાના સાગર છે. તમે જે ઈચ્છા લઈ શિવની પૂજા કરો છો, શિવના નામનું સ્મરણ કરો છો, શિવને આરાધો છો, તો પરમાત્મા કૃપા કરી, દયા કરી અને તમારી ઈચ્છાને પૂર્ણ કરનારા છે. એવા ભગવાન મહાદેવ ઈચ્છિત કામનાઓને ઈચ્છિત વરદાન આપનારા છે. પણ સાચો શિવ ભક્ત ક્યારેય પણ કોઈ કામના માટે શિવનું યજન પૂજન કરતો નથી. આ જગત કવનમાં તમે કંઈ પ્રાપ્તિ અર્થે ભગવાનની પૂજા કરો, માંગો તો એ ખોટું પણ નથી,
પણ ભગવાનને પરમાત્માને પ્રેમ માટે, ભક્તિ માટે, એના સાનિધ્યના સેવન માટે સમરીએ તો એનું એક ફળ અવલૌકિક છે. સુદેહા વારંવાર પોતાના પતિને વિનંતી કરે, પણ આ સુધર્મા નામનો બ્રાહ્મણ એક જ વાત કરે કે સંતતિ હોય તો પણ શું અને નથી તો પણ શું. હે દેવી, તું શાંત રહીને ભગવાનની પરમાત્માની ભક્તિમાં લાગી જા. ભગવાનની ભક્તિ કરવા માંડ. આ કાયાનો, આ દેહનો કાંઈ ભરોસો નથી. આ દેહ ક્યારે છૂટી જાય, ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી નથી. હરે તારે એક દિન જાવું પડશે, કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા. હારે માટે સમજીને સત્સંગ કરજે, અરે તારી હું પદને પર હરજે, વાલાને નવ વિસરજે રે, પ્રભુને નવ વિસરજે જીવલડા. એ જીવલડા, તું વાલાને ભૂલી ન જાતો, ઈશ્વરને ભૂલી ન જતો. આ કાયા તો પાણીના પરપોટા જેવી છે, ક્યારે તૂટી જાય, ક્યારે ફૂટી જાય એનું કાંઈ નક્કી નથી. આ સુદેહાને એનો પતિ સુધર્મા બ્રાહ્મણ વારંવાર સમજાવે છે. એ થોડી વાર સમજી જાય પણ પાછી ભૂલી જાય છે. એકવાર ઘટના એવી ઘટી કે પડોશમાં પોતાની કોઈ બેનપણીને ત્યાં ગઈ છે અને ત્યાં એને એ બાએ એને ખરાબ શબ્દોથી નવાજી છે. તું તો વાંજણી છે, તારું મોઢું જોવાથી અપશુકન થાય, એવું ખૂબ ખરાબ રીતે જ્યારે વાત કરી ત્યારે સુદેહાને ખૂબ દુઃખ થયું. રડી પડી, પોતાના પતિની પાસે આવી અને રડવા લાગી. સોધાર આંસુએ રડે છે. તમારા શબ્દો એવા ન હોય કે જો એ કોઈના આંસુનું કારણ બને. આપણા શબ્દો તો મુખમાંથી એવા નીકળે કે બીજાના આનંદનું કારણ બને. કોઈની પાસે કાંઈ કમી હોય, પૈસા ઓછા હોય, કોઈની પાસે રૂપ ઓછું હોય, કોઈની પાસે સંતતિ ના હોય, તો એને સમજણપૂર્વક આપણે ખૂબ આદર સાથે એનું દુઃખ ઓછું થાય ને એવી વાત કરવી જોઈએ. તમે એને દુઃખ થાય એવું બોલો છો, એના હૃદયને ઠેસ પહોંચાડો છો, તો તમે ઈશ્વરના ભક્ત નથી. તમારી વેખરી વાણી તમને પરમાત્માથી દૂર કરે છે. હંમેશા સારું અને સત્ય બોલો, બીજાના હૃદયને આનંદદાયી બોલો. પતિએ ઘણી સમજાવી પણ સુદેહા જ માનતી નથી. નહીં, તમે ગમે તે કરો. ત્યારે પતિએ જ્યાં રોજ ભગવાનની આરાધના પોતે કરે છે, રોજ ભગવાનનું ધ્યાન ધરે છે, જ્યાં રોજ ભગવાનના પવિત્ર નામનો જપ કરે છે, ત્યાં એણે 2 પુષ્પો મૂક્યા. એક પુષ્પ સીતવી લીધું, ભગવાનને પ્રાર્થના કરી કે મહાદેવ, અમારા કર્મમાં જો પુત્રનું સંતાન સુખ માંડ્યું હોય તો જમણી બાજુના પુષ્પ મારી પત્ની ઉપાડે. આમ કહી પોતાની પત્નીને કહ્યું છે કે લે સુદેહા, તું આમાંથી એક પુષ્પ લઈ લે. આપણા નસીબમાં સંતતિ સુખ હશે તો તું મેં ધારેલું, મેં ચિતવેલું ફૂલ ઉપાડીશ. સુદેહાએ ભગવાનને પ્રાર્થના કરીને ફૂલ ઉપાડ્યું, પણ દેવયોગે ડાબી બાજુના પુષ્પને ઉપાડ્યું છે. ત્યારે આ સુધર્મા કહેવા લાગ્યો કે જો ભગવાન પરમાત્મા આપણા કર્મને જાણનારા છે, તે એમ કહે છે કે આપણા કર્મમાં સંતાન સુખ નથી. સુદેહાને કોઈ પણ ભોગે પુત્ર સુખ જોવે છે, એટલા માટે પોતે દુઃખી છે. શું કરે? એટલે થોડાક દિવસ માટે પિયર રહેવા જતી રહી છે. પોતાના માતા પિતાને મળે, પોતાના ભાઈઓને, પોતાની બહેનોને મળે તો થોડુંક સારું લાગે, થોડુંક દુઃખ ઓછું થાય. એવા ભાવથી આ સુદેહા પિયર ગઈ છે. તેની નાની બેન ઘુષ્મા છે, જે યુવાન છે, રૂપવતી છે. એને જોયા પછી સુદેહાને વિચાર થયો કે ભલે મારા નસીબમાં પુત્ર સુખ નથી, પણ મારા પતિના લગ્ન આ ઘુષ્મા સાથે કરાવું તો એ ઘુષ્માના ભાગ્યથી તો અમને પુત્ર પ્રાપ્ત થશે, અને ઘુષ્મા મારી બેન છે, એનાથી જે પુત્ર થાય એ મારો જ ગણાય. એટલે એના પતિને એણે પિયર તેડાવ્યો અને વાત કરી છે કે તમે ઘુષ્માનું પાણી ગ્રહણ કરો અને ઘુષ્મા સાથે લગ્ન કરો.
આ સુધર્મા બ્રાહ્મણ પોતાની પત્નીને વિનવે છે કે તું આવું બધું રહેવા દે, મને ભગવાનની ભક્તિ કરવા દે, મારે બીજું લગ્ન નથી કરવું. પણ સુદેહા માનતી નથી કે નહીં, તમે બીજું લગ્ન કરો, મારી બેન ગુષ્મા શિવ ભક્ત છે અને એને ચોક્કસપણે પુત્ર સુખ પ્રાપ્ત થશે અને આપણે પુત્રવાળા બનીશું. અતિ આગ્રહને વશ થઈ અને આ બ્રાહ્મણે ગુષ્મા દેવીને બીજા પત્ની તરીકે સ્વીકાર્યા છે. બંને ઘેર આવ્યા, હળી મળીને બધા રહેવા લાગ્યા. સુધર્મા બ્રાહ્મણે પહેલાં જ આજ્ઞા કરી કે જો ગુષ્માને કા તારી મોટી બેન છે ને બરાબર સાસવજે. ગુષ્મા પરમ શિવ ભક્ત હતી, પોતાના પતિના વાતનો આદર કરી અને પોતાની બહેનની સાથે ખૂબ સંપીન રહે છે અને સાસવે છે. પોતાના પતિ અને બહેનની આજ્ઞા મેળવી અને ગુષ્મા નિત્ય 100 પાર્થિવ લિંગ બનાવી અને વિધિવત એનું પૂજન કરે છે. ખૂબ હૃદયના રડતા ભાવ સાથે ભગવાનને વિદાય કરી અને લિંગને ભગવાનને વિસર્જિત કરીને લિંગ તળાવમાં બાજુમાં એક નજદીક તળાવ આવેલું છે, એ તળાવમાં કાયમ માટે લિંગને પધરાવે છે અને ભગવાનનું કીર્તન આખો દિવસ કર્યા કરે, ઓમ નમઃ શિવાયના જપ કરે છે. શિવ ભક્તિમાં પૂરો દિવસ ગુષ્મા ખોવાયેલી રહે છે, એને કોઈ ઈચ્છા નથી. પણ દેવયોગી શિવ કૃપાથી એના ઘરે એક સુંદર મજાનો પૂર્વનો કોઈ શિવયોગી પુત્રનો જન્મ થાય છે, જે ખૂબ સ્વરૂપવાન છે, બુદ્ધિવાળો છે. ધીરે ધીરે આ પુત્ર મોટો થવા લાગ્યો, લાડ કોડથી બધાએ ઉછેર્યો છે. સુદેહાને મોટી બહેનને પહેલાં થોડાક દિવસ તો સારું લાગ્યું, પણ પછી એને હૃદયમાં એવી ધારણા બંધાઈ કે આ પુત્રના કારણે ગુષ્માને બધા માનથી જુએ છે, એનું માન વધી જશે અને હૃદયમાં ઈર્ષાએ કોંટો ફોડ્યો છે. ઈર્ષાનો કાંટો એના હૃદયમાં ફૂટ્યો અને ઈર્ષા દિવસને રાત વધવા લાગી. ઈર્ષા દેવી એવી છે કે માણસના હૃદયમાં ઈર્ષા ઉત્પન્ન થાય એટલે પછી સુખ અને શાંતિથી માણસને જીવવા દેતી નથી. ઈર્ષાના કારણે પોતાના પતિ અને ગુષ્માની સાથે વારંવાર ઘર્ષણ થવા લાગ્યું. આ દીકરો જોતામાં મોટો થયો, સમાજમાં બહુ માન હતું, દીકરો ગુણવાન હતો, રૂપવાન હતો, વિદ્વાન હતો, એટલે સામેથી દીકરીઓના માગા આવ્યા. એનું લગ્ન થયું, એક સુંદર મજાની સંસ્કારી દીકરી સાથે લગ્ન થયું છે. આમ હર્યો ભર્યો સંસાર વાંજિયા મેણું ટળી ગયું ને ચાલે છે. પણ હવે આ સુદેહાને મોટી બહેનને ઈર્ષા ખૂબ વધી ગઈ છે. એને આ ગુષ્માનું સુખ જોવાતું નથી. પેલો પુત્ર અને એની પુત્રવધુ આ બંને એની મોટી માં એટલે કે સુદેહાને જ સાસી માં માની અને રોજ એની પાસે બેસે, એની સાથે વાતો કરે. પણ આ સુદેહાને કમળો હોય એને પીળું દેખાય એમ રોજ કંઈ ને કંઈ વાતનો વાંધો પડે છે અને ઈર્ષા વધવા લાગી. ઈર્ષા કેવું કુર કામ કરે તમે જુઓ. એટલે હૃદયમાં જ્યારે કોઈ પણ પ્રકારની ઈર્ષા થાય, પોતાના પડોશીની થાય, ભાઈની થાય, કોઈનું કુટુંબમાં થાય, ગામમાંથી કોઈની થાય, ત્યારે તુરંત ભગવાનની પાસે ક્ષમા માગવી કે હે ભગવાન, મારા હૃદયમાં ઈર્ષારૂપી રોગ લાગુ પડ્યો છે, તેનો વિધ્વંસ કરો. જાગ્રત રહેવું જોઈએ, નકર ઈર્ષા બહુ મોટું પાપ કરાવે છે. આ સુદેહા તો બ્રાહ્મણી હતી, પાછી વળી ધર્મ અને સંસ્કારી હતી, ધર્મ કુળમાં રહેતી હતી, છતાં એના હૃદયમાં ઈર્ષા જાગી. આજે એણે નક્કી કર્યું છે કે ગમે એમ કરીને આના સુખને, ગુષ્માના સુખને મટાવી દઉં, એટલે કે આ પુત્રનો વધ કરી નાખું તો મને શાંતિ થાય. ગુષ્માના આંસુડાઓ જ્યારે હું જોઉં ત્યારે મને શાંતિ થાય, એનું સુખ છીનવાઈ જાય ત્યારે મને શાંતિ થાય. એટલે આ દ્રઢ સંકલ્પ કર્યો. એક મોટું ખંજર ગોતી રાખ્યું. રાત્રિના સમયે રાહ જુએ છે કે આ છોકરો ક્યારે સૂઈ જાય, ભર ઊંઘમાં હોય ત્યારે મારી નાખું. 12 વાગ્યા, 12:30 વાગ્યા, સુદેહાને ઊંઘ આવતી નથી. અને ઓલો પુત્ર જ્યારે ખસખસાટ ઊંઘી ગયો ત્યારે કોઈ ન જોવે એમ માં આજ કુર બની એના હૃદયમાં આસુરી ભાવ પ્રગટ થયો. નહીતર માં ક્યારેય સંતાન ઉપર હાથ ન ઉપાડે. અને આ સુદેહાએ આવી અને બાળકને આમ જોયો અને એટલા કુર ભાવથી એના ગળા ઉપર ખંજરનો એક પ્રહાર કર્યો અને બાળકને ત્યાં ને ત્યાં મોતને શરણ કરી દીધો છે. એટલાથી એનો ક્રોધ અટક્યો નહીં. ઈર્ષાનું કામ તજે જોજો. એટલાથી એનો ક્રોધ શાંત ન થયો. એ બાળકના એ દીકરાના, પોતાના દીકરાના ટુકડા કરી
એક કપડામાં બાંધી અને ઘુસમાં જે તળાવમાં પાર્થિવ શિવલિંગ પધરાવે છે ત્યાં પધરાવી દીધા. સવાર પડી, પુત્ર વધુ જાગી. એણે જોયું તો પોતાના પતિની પથારીમાં લોહી, માંસના ટુકડા જોયા. એકદમ શીશ પાડી ઉઠી, હે બા, આ તમારા દીકરાને શું થયું? આમ કહીને તાણીથી રડવા લાગી. ઘુસમાં તો સવારે નિત્ય કર્મ પ્રમાણે 3 વાગે જાગી નાહી ધોઈ અને ભગવાન શિવની પૂજામાં લાગેલી છે. ભગવાનનું ધ્યાન કરે છે, ભગવાનને પરમાત્માને વિનવે છે. આ સુધર્મા બ્રાહ્મણ પણ પોતાના નિત્ય કર્મમાં લાગેલો છે. ઘુસમાએ આ શીશ સાંભળી, પણ છતાં પોતે પોતાના શિવ પૂજનમાંથી ડગી નથી. એના હૃદયમાં દ્રઢ વિશ્વાસ છે, દ્રઢ ભાવ છે કે મારા પરમાત્મા જે કાંઈ કરશે તે મારું સારું કરશે. જેણે મને પુત્ર આપ્યો છે એ મારા પુત્રની રક્ષા કરશે. એટલે એણે પૂજા છોડી નથી. શિવ પૂજન ક્યારેય અધૂરું મુકાતું નથી. શિવ પૂજાને પરિપૂર્ણ કર્યા પછી જ ઊભું થવું. શિવ પૂજામાં વચ્ચે ઊભું પણ નથી થવાતું. શિવ પૂજામાં વચ્ચે બહુ કામ હોય તો જ બોલાય, નહીતર શિવ પૂજા કરવા બેસો ત્યારે બોલાતું પણ નથી. કેવલ મંત્રોચ્ચાર કરવાનો, પણ વ્યવહારિક વાત કે કાંઈ વસ્તુ જોતી હોય તો ઈશારાથી માંગી લેવી, પણ બીજું કાંઈ બોલાતું નથી. એટલે ઘુસમાં પોતાના નિયમમાં અડગ છે, ઊભી થઈ નથી. આ સુદેહાને ખબર પડી કે હવે બરાબર જામી, એટલે હૃદયમાં આનંદ છે, પણ ઉપરથી આવી અને તાણીને પોકાર કરીને રડવા લાગી. પોતાના મુખાડું કપડું કરી અને જાણે સોધાર આંસુએ રડતી હોય એવો ઢોંગ કરે છે. પાખંડ ભગવાનને, પરમાત્માને જરાય ગમતું નથી. જીવ પરમાત્માનો છે, પણ પાખંડ કરી અને ભગવાનથી જીવ અલગ થાય છે. એટલા માટે માણસે પોતાના જીવનમાં પરમાત્માને રાજી રાખવા હોય તો ક્યારેય પાખંડનો આશ્રય કરવો નહીં. જેવા શ્રી તેવા ભગવાનની સામે, જગતની સામે રજૂ થઈ જવું. ભગવાન દયા સિંધુ છે. પાપીઓના પાપને નહીં, પાખંડને પરમાત્મા ચોક્કસપણે ધિક્કારે છે. આ બાઈ મોટે મોટેથી રડવા લાગી. ગામના નગરજનો આવી ગયા, આડોશ પાડોશમાં લેકા પડોશીઓ આવી ગયા. મોટો ઉત્પાત થયો. બ્રાહ્મણના કોઈ સરસ પુત્રને કોઈએ મારી નાખ્યો છે, કોઈએ મારી નાખ્યું છે, પણ ઘુસમાં સહેજ પણ ડગી નહીં અને ભગવાનનું, પરમાત્માનું, મહાદેવનું ચિંતન અને પૂજન કરી રહી છે. પૂજન પૂરું થયું પછી રોજ નિયમ પ્રમાણે જ્યાં શિવલિંગને પધરાવા જતી હતી તે તળાવના તટ ઉપર ગઈ અને શિવલિંગને ભગવાન શિવનું સ્મરણ કરતાં કરતાં એ તળાવના જળમાં પધરાવ્યા છે. અને જ્યાં પાછી વળી ત્યાં એને અવાજ સંભળાયો પોતાના પુત્રનો કે માં ક્યાં જાય છે, તું ઊભી રહે. અને પાછું વાળીને જુએ તો તળાવની પાળ ઉપર સહી સલામત એનો દીકરો જીવિત ઊભો છે. એકદમ ઘુસમાં દોડી છે. દીકરો એની માને પગે લાગે છે, માં મને બીજી કોઈ ખબર નથી, પણ રાત્રિએ મને કોઈએ મારી નાખી અને મારા શરીરના ટુકડાઓ કરીને આમાં પધરાવી દીધો હતો, પણ તારી શિવ ભક્તિના લીધે ભગવાન શિવની કૃપાથી હું પુનઃ જીવિત થયો છું. અને ત્યારે ઘુસમાના હૃદયમાંથી ભગવાન શિવ પ્રત્યે ખૂબ પ્રેમ ઉભરાણો. એ સ્તુતિ કરવા લાગી, ધન્ય મહાદેવ, ધન્ય મહાદેવ, તમે કૃપા કરીને મારા પુત્રને જે વરદાન આપ્યું. એમ એક માના હૃદયમાંથી ખૂબ ભક્તિનો ઉમંગ ઉછળ્યો. અને ત્યારે ભગવાન મહાદેવનું ત્યાં પ્રાગટ્ય થયું છે. ભગવાનની સુંદર પિંગલી જટા છે. જટામાંથી ધીરે 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 મંદ મંદ ગંગા વહી રહી છે. બાલચંદ્રથી મારા ત્રિલોકના ધણી 3 નેત્રવાળા ભગવાન સદાશિવ શોભી રહ્યા છે. કર્મા ત્રિશુલ છે, ભગવાનનો કર્પૂર વર્ણ છે, વાઘાંબર ગજાંબર મારા મહાદેવે પહેર્યું છે. અને ઘુસમાન એનો પુત્ર એ વખતે ભગવાનના એવા દિવ્ય આનંદકારી મંગલકારી સ્વરૂપના દર્શન કરી અને ધન્ય થયા છે. પછી તો એ સુધર્મા બ્રાહ્મણને પણ ખબર પડી, એકદમ આવી ગયો. થોડાક નગરજનો પણ જે શિવ ભક્તો શિવના દર્શનને લાયક હતા એ આવી ગયા. અને ત્યારે ભગવાનની બધાએ સ્તુતિ કરી છે. ત્યારે મહાદેવના મુખ ઉપર જરાક ક્રોધ હતો, એટલે ઘુસમાં ઓળખી ગઈ છે. ભગવાન કેમ તમારા મુખ ઉપર જરાક ક્રોધ દેખાય છે? ત્યારે ભગવાન આશુતોષ મહાદેવ બોલ્યા છે કે તારી મોટી બહેન સુદેહાએ આ તારા પુત્રને માર્યો છે.
એના કટકા કરી નાખ્યા. એક માં થઈ અને પુત્રનો વધ કર્યો છે, એટલે હવે હું ત્રિશૂલથી એનો વધ કરવાનો છું. મારા ભક્તને કષ્ટ પહોંચાડનારને હું જીવતા છોડતો નથી. આમ કહી ભગવાને ત્રિશૂલ ઉગામ્યું ત્યારે હા મહાદેવ, હા મહાદેવ, હા મહાદેવ એમ ઘુષ્મા ભગવાનને મનાવવા લાગી. કર જોડીને ભગવાનને કહે છે, પ્રભુ એ તો બિચારી અજ્ઞાની છે, મારી બેન છે, મારું હિત કરનારી છે, એને તમે ક્ષમા કરો, ક્ષમા કરો. એમ પોતાના સગા પુત્રને જેને મૃત્યુ આપ્યું હતું એના માટે આ ઘુષ્મા ભગવાન શિવને, મહાદેવને પ્રાર્થના કરે છે. આટલું મોટું કષ્ટ જીવનમાં આવે અને છતાંય એ કષ્ટને આપવાવાળાને ક્ષમા કરે ને એના નામે જ્યોતિર્લિંગની સ્થાપના થાય. અને એટલે ભગવાને ઘુષ્માની બેન સુદેહાને ક્ષમા કરી. સુદેહાને પણ પોતાના એ કર્મ માટે ખૂબ પશ્ચાતાપ થયો. વારંવાર ભગવાનની, ઘુષ્માની, પોતાના પતિની, એ પુત્રની ક્ષમા માગી છે. ભગવાન એને ક્ષમા કરી અને ત્યારે ઘુષ્માએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તમે અહીંયા મારા નામથી બિરાજમાન થઈ ભક્તોનું સદૈવ કલ્યાણ કરો. અને ત્યારે ભગવાન ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપ ધારણ કરે છે. બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર બધા દેવતાઓ આવ્યા છે, બધા ઋષિઓ આવ્યા, ગાંધર્વો, કિન્નરો, અપ્સરાઓ આવી છે અને એક સાથે બધાએ બોલ્યા છે, ઘુષ્મેશ્વર મહાદેવ કી જય. ઘુષ્માના તપનો પ્રભાવ તમે જુઓ. ઘુષ્માના પુત્રને જીવનદાન મળ્યું છે. જે નર નારી પોતાના જીવનમાં શિવની ખરી ભક્તિ કરે છે એના ઘરમાં કોઈ પણ વ્યક્તિનું અમંગળ અકાળે મૃત્યુ થતું નથી. ભગવાન શિવ કાળના પણ કાળ છે, અકાળ મૃત્યુનો નાશ કરનારા છે. ભગવાનની કૃપાથી તમારા જીવનમાં તમારે સુખ જોઈતું હોય, આનંદ જોઈતો હોય, સંપત્તિ જોઈતી હોય અથવા તો તમારી કોઈ પણ કામના ધર્મ અનુસાર પૂર્ણ કરવી હોય તો ભગવાન શિવની ભક્તિ કરજો. ઘુષ્મેશ્વર મહાદેવ આપની બધાની કામનાઓને પૂર્ણ કરે. તમને પૂર્ણિમાના ચંદ્રની પેઠે વૃદ્ધિ પામનારી, સદૈવ આનંદ આપનારી ભક્તિ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. ઘુષ્મેશ્વર મહાદેવ કી જય.